વાગી ગયા. ઓહો હો હો હો. ઓ 4 વાગી ગયા છે. છોકરું બોકું દેખાત નહીં શું જોતી. મેસેજ આવ્યો છે એક મનો સવારે લોનનો મેસેજ આવ્યો છે મારું વેજે ઓછું છે ને હવે તો કોન્ટેક કરવા દે મને પણ હું એકલો તો નહીં જઉં તમારું મારે જમીને નહીં જમીન ઉપર લોન મેસેજમાં એવું આવ્યું છે જમીન તો સર નહીં કોઈ કાંડ કરવો પડશે તે હવે તો રમતું નહીં જવા દે કે વાતચીત કરવી એનું ના કરવાની ને કદાચ તો જમીન ઉપર ના આવે લોન લઈ લઉં એમ કેવું નહીં મારે જવા દે માં નહીં લાવી રમતું નહીં જવા દે મારે જો મેર આવી જાય તો મારે કોમ થઈ જાય પેલું કીધું ચેક કરવાનું આગળ હા રમતું નહીં જવા દે ઓ લીલા પીળા તારા નેજા ફરકે લીલા પીળા તારા નેજા ફરકે ઓ લીલા પીળા તારા નેજા ફરકે લીલા પીળા તારા નેજા ફરકે રમતો ઓ હું કરે છું કોઈ ના બેઠો છો મારી ગાડી લાગુ હમણાં જ લાવ્યો છું ગાડી તો લોન બંધ તો નહીં કરી ના ના તારે લોન તો હું કરતો હો રોકડા પૈસે જ લાવ્યો કેમ ને હર્યા હતા નેકળવાનું કારણ એક છે હા કોઈ પૈસાની જરૂર છે તે જી તો હાલે તું હાલે હું તો તૈયાર જ છું હાલવા તું બોલું તો હું હાલો તું હાલે કરો બરોબર હા પણ તું વેચ કેટલું લે ઈ કે ગેસ તો ભાઈ એ તો જે થાય એ લ્યો એટલે આમ તો અંદાજ તો કે ગેસ તો આજે તો કેટલા ટકા એમ કહું છું, કેટલા ટકા વેચ લે એમ કહું છું 50% લ્યો 50% વેચ હા અરે યાર યાર અત્યારે તો મોંઘું તને ખબર છે તને મોંઘવારી છે મને ખબર છે પણ બીજો 3-4% વેચ ચાલે છે તું 50% વેચ ની વાત કરી અત્યારે રહ્યા જો હૃદય ફાટી જાય એમ નહીં શાકભાજી લેવા જઈએ ને તો રૂપિયા કેટલા થાય એ વાત તો સાચી છે 10 રૂપિયાનો બે બટાકો આવે છે બસ, પણ આટલું બધું યાર તું મોંઘું વેચ હા કીધું. તે એમાં 10 રૂપિયા ઓછા કાઢી હે પણ હા હું વેચમાં 10 રૂપિયા સીટ ના ઓછા કરું એમ કર હા બોલ જો આમ હું કહેતો તો હા પછી પણ તાકાત આ ઓછા નહીં કરતા ટકા તો રાજકારણ હું એક આઈડિયા કરું છું આઈડિયા તો તમે અમુક તારા પણ જો, હોભળો. હા. હું તમને એક વાત કહેવા આવ્યો છું બરોબર મુદ્દાની વાત કહી દઉં તમને હા આમાં ના વેચવામાં જમીન તો સદા આવી ગયા બરોબર એના ઉપર મને તમે 10 લાખની લોન કરી આલો બરોબર હપ્તા તો હું ભરે તમારે જમીન નહીં જવા દઉં તે એક સમાર પાસે હું કરી આવ્યો છે એટલે તમારું બીજા કોઈ બીજા કોઈ પાર્ટી એમ તો હું કહું છું આપણે એવું વાત કરવાની નથી પાછી બરોબર બરોબર આપણે એવું વાત નહીં કરવાની આપણે ડાયરેક્ટ કરો ને તો એમાં જમીન હોતી જોઈએ એટલે પેલા લોન વાળાને આપણે બોલાવી દઈએ બરોબર અને જમીન ઉપર ડાયરેક્ટ પૈસા તમારે એવું હોય ને તો 50,000 તમે તાર તમને આ લઈ કશો વાંધો નહીં ઓકે જમીન બીજવાની અને લોન હું લઈ લઉં છું બરોબર હા હા ફાઇનલ હા તો ફાઇનલ લે હટજો અત્યારે કેવું છે હું ઘેરથી ડાયરેક્ટ કોલ આવ્યો હા તારે વહેલો મને ફોન કરવો પડે તો મારા પહેલો પણ ફોન અહીંયા હું ઊંઘી ગયો તો ડાયરેક્ટ આવ્યો પણ સાવા ઘેરથી ડાયરેક્ટ ફટાફટ હેડો હેલો હા આ રે તમે જો કેટલા રૂપિયા 15 મીટર જમીન છે આ પરોઠા આ બધો પરોઠા એટલે હું કહું છું ગરદાની કચ્ચી ખબર પડી ગયું અરે કશી ખબર ના પડે હા એમ ગરદાની આવે ને એ બી ખબર ના પડી ગયું ને તો પાછું લોચો તો એ તો આપણે ખોંડી હા ખોંજી કરવાનું છે તો જમીન તો કમ્પ્લીટ છે બરોબર તો એમ કરું આપણે તમારે ઘેર જઈએ પાછા બરોબર અને આપણે ફોન કરી દઉં હું કે લોન વાળાનો મારો નંબર આવે છે બરોબર હા તે કરી દો તે ફોન તે આપણે તમારે ઘેર જઈ અને હા, આપણે હેડો ફોન તે. કરી અને પછી બોલાવી દઈએ હા બરોબર હેડો. અહીંયા વતાવી દઈએ એટલે ટૂંકા દામ પટી જાય હા ફોન બોન કેવું છે પાણી લાવ પીએ તા અમે રમતું એવું કરે જ છો મારા દાડે હાથમાં આવે છે એવું કરી નાખું માતા મમ્મી લો
ગાડીનો ઓટો લેવો હોય ને કોઈ દાડો કહેજો. જો જોઈ પેલા એ તો હું લાવું છું ફોર્ચ્યુનર. હો? ઓહો આ ફોન થઈ જાજે જે પર ખાલી તમે આ બાદ આવો તે પણ પેલા ફોન કરું છું કોણ જે હા, કરજો એટલે ને હેડો. જો આ નંબર જો બરોબર. આપણા અંગ્રેજી ફાવતું નહીં એટલે ગુજરાતીમાં લખેલું આવો કરજો ગુજરાતી. હું ફોન કરીશ હાલ હાલો હા જયદીપભાઈ બોલે હા જમીન ઉપર લોન આપો છો તમે એવું છે તે તમે હું એડ્રેસ આલું બરોબર એ એડ્રેસ ઉપર તમે આવી જાઓ હાલ અમારે લોન જોવે છે જમીન ઉપર એટલો કેટલું વ્યાજ વ્યાજ 1% એમ કશો હતો ને કશો હતો હો હાલ આવી જાઓ હા ફોન કરી દીધો રમતું કેટલી વાર છે? લગભગ અડધો કલાકમાં આવી જાય ઓફિસ ઉપર હતા ને એટલા કેવું સરસ કે ખેતીવાડી પછી ખેતીવાડીમાં તો આમ સારું હેડ હો. ભાઈ આટલો સુધી આપણે આવી જ ગયા છીએ પણ આપણે એમને ફોન કરી દઈએ. ફોન કરી દો હેલો હા જીવનભાઈ તમારું ઘર કે બાદ છે? હા અમે આ આપણું છાપડું છે ને આ ગાયો 4-5 બધેલી છે એટલે આવી ગયા છીએ. તમારું ઘર કેટલા આગળ આ છાપડું રહે જ ઘર? હા હા આયા બે આયા હો ફોન કરી નાખ જરા ગાડી આપણો હા વગણ પેટ્રોલ વાળી ગાડી વાપરી રાખ એન્જિનિક ને થતું આ વારમાં તો તીરસ રાખ ટીટીએ બંધ થઈ જશે ને આપણો બંધ થઈ નાખી હા તો 2.5 લાખની ગાડી કાલે જ છોડાઈ બીજી ગાડી લઈ જાય પણ અરે વગણ પેટ્રોલ વાળી આપણે વાપરવાની આવું બધું ખર્ચા ખોટી ખાલી નહીં કરવાના રાજો ગાડી દેખાય સાહેબ ઉતરી જાઓ. ગાડી પાર્કિંગ કઈ ના કેમ બા સાહેબ હા એમ બોલો કેવડો શેમ જરૂર પડી અમારી એટલે તમે મેસેજ મોકલ્યો બરોબર હા મોકલું એટલે જમીન ઉપર લોન દેવા કેટલા લીધા 15 લાખ જમીન કેમ આમ ઇમરજન્સી તમારે ઇમરજન્સી એટલે તમારી જમીન હું હશે મારે પૈસાની જરૂર આ ભાઈ નંબર લેવાની મારે એકલા ને તો એકલા ને તો હાલ તે જમીન લતે જો પછી કાકલની બધું કાગળ હું તમને આલ લઉં એમાં સહી માંડી દે આ સાહેબ જાને તમારે જેવું બાઇક લાવવું હતું એક તો પાછું એ ઉઠલાવા યાર મારે જો સાહેબ એ શું છે હા હું પેલો હાથ ગયો ને એ બધી જમીન આપી. હા એનો નંબર પેલો ને પેલો બાગલો નહીં બદલા પત્તો ત્રણ નંબર. પોતા પોતા હા પાલા બધી ઉપર લેવાનું તમારે સાહેબ ફોટા પાડી દે ફોટા પાડી દે બધી ઉપર કેટલા અહીંયા છે પૈસા તો બોલો તે એમ નહીં કહેતો હું હા. એક તો કોઈ વધુ હતું નહીં આપણે આપ્યું પણ બધી ઉપર લોન કેટલા અહીંયા છે એમ કહું છું તો એ વધારે લોન લે ને એમ તો વધારે ફાયદો પડશે પાછું કારણ કે તે ઓછા પૈસાની લોન લે ને એમાં તો અમારી કંપની છે ને કશું નહીં આવે. ના હોય તો આ એવો વીઘો છે હા તમે ઘણી લઈ લે હા ના તાર મોંઘું પડશે. જમીન આપી નથી એ લઈ લેવી છે પછી આપવું છે હા બ્રો હા. આપણા લગભગ 15 લાખ નીકળ્યું 15 બરોબર છે તમારે જો તો એ જમીન પ્રમાણે કીધું ખાલી તમારી વાત બરોબર છે હા પણ તમે એક વીઘા ઉપર લીધી હોત ને ઓવા તો તમારે એમાં કોઈ ફાયદો ના થાત. એમ તો કહું છું કારણ કે અમારી જે કંપની છે ને જે લોન આપે છે ઓવા એ કંપની વધારે પૈસા ઉપર તમે લેશો ને ઓવા એમ તમારે વધારે વોરંટી અને તમારે કેશ પેમેન્ટ ઓછું પણ કરી આપે છે. આરે તમારે ભરવા ઉપર. હા એમ તો કહું છું આ પલોટ એ હારો છે 3-4 લાખનો તો પલોટ થાય આપણે. પલોટ આપણો શું છે સિંચા નહીં કર કે તું હો બધું ફેરી લઈ જતા તું ટેન્શન નહીં લે બરોબર 50,000 ના આલું સાહેબ હા જમીન જોઈ આમ તમે જોઈ લીધી complete છે. કમ્પ્લીટ એક નંબર જમીન છે આ તો ફોટા ફોટા પાડી દીધા. આ પલોટ મારો જ પાપ તે કેટલા વારમાં પડશે હવે પૈસા
પૈસા તો લગભગ જો કે 3 વર્ષમાં પૂરા 3 વાર એ તો કઈ વાંધો કઈ વાંધો નહીં તારો પર મને ભરોસો છે ગાડો ચાલો બેસીએ ને તો કાગળ હું ત્યાં હાલું ઓહો એના પર સહી મારી દે હા હા આ રીતના અમારે લોન આપી છે અમે ઓહો અને તમારી સહી છે ને એક હોય એક અહીંયા અને એક પાછળ અહીંયા 3 સહીઓ મારી દે એક આ બાદ આટલું એક પાછળની side. હા હું અને સહી લઈ લ્યો કેમ અને નંબર લઈ લો કોઈક દારૂ ફોન કરવો હોય તો લ્યો સહી કરજો બરાબર ચિંતા ના કરતા લોન તો હું ભરી દઉં બરોબર છે જમીન તો આપણે જોવો અને જમીન આવ્યો પણ મારતા આદમી તમારું ઓછું છું તમારમાં પહેલા મેસેજ આવ્યો કરે તો તમારે સહયોગ થઈ છે બરોબર હા આ તમારા લોન તો હવે પાકી 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 થઈ જઈ ને થઈ છે હવે રેડી હવે અમે આખ્યું 3 વાર ચેરી ડાયરેક્ટ હા પેમેન્ટ હા કશું વાંધો નહીં આ તમારે પેમેન્ટ બેંકમાં આવશે પછી ક્યાં ચાલશે ક્યાં છે એટલે તમારે ચેક અમે ત્યાં અમારે જો કંપની છે ને ઓહો તમારે જગ્યા જોઈ શકે મારા ઓફિસ ઓફિસ જોઈ લીધી ઈ કણ આવીને તો આ ચેક લઈ લેજો હા હા તમારું કમ્પ્લીટ લખ્યા લે ઓહો. અને જે બીજો બે કાગળ આવી ગયા એ હંગાત લઈ જજો હા, એ હા. થોડી જરૂર પડે અરે તો લગભગ હું 15 આવે ચાલશે ને હાઉ 10 વાગે ઓફિસ ખુલે છે ને અને બેંકમાં પૈસા ડાયરેક્ટ ના ઉપાડતા ના એ પેક લીધા આગળ ના પડે પેકી પીલા ચલો અમે જઈએ હા તાર આવજો નીકળીએ, હો. આવતા હા હા પાર્કિંગ યાર તો જબન કહી દો વરના વરનાનું પાર્કિંગ સાહેબ, આ મોટા વાતો નહીં હા ટુગલેટ ટાળા રમતું હા આ ગાડી ટુગલેટ ટાળા કાકા તો આમ ખબર ના પડે એમ. નવું મોડલ ગાડી ખરી ને નવું મોડલ ભાઈ જે પણ મોટા ટીટી ના વાગે હા વધારે પડી ડાઈવર ઘર કે બાજુ આવ્યું ગાયભાન ઘર તો આ બાજુ છે એટલે આમ કીધું કે આ બાજુ વાળું આ બાજુ છે આમ અંજર વાળવાની છે એવું છે હા ચલો બે ચાલુ આપણો બધું કમ્પ્લીટ જ રાખવાનું છે જો હો આપણે યાર કોઈ ખમી આપી દો ને એચીમો શું કીધું બરાબર ત્રણ રાખજો આમ મેરા ઉમરવા મળે કે એકદમ આ બાજુ ધ્યાન રાખજો ને થોડી જા હા એ જા 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 આ બે હે આ જે બોલો છે મારે હપ્તો કાનો લોન લીધી ની હપ્તો કાનો લીધી છે આ તો ભૂલ કન્યા રાખો ને હે કાની લોન આમાં ભાઈ ગયો આમાં ભાઈ નહીં દેખાતો એ તો જો આ લોન લીધી હતી તો મુશો તો. મે તો કને કને બતાય ઘર મારું ઘર તો ગમે તે બતાવે તે પણ મિસાલી હું આય તો સામ લીધું તું આ બતાવું આમાં કઈ દે મોટો નથી સામ લીધું તું આ તમારી સહી હા આ રહી હા આ કને કરી છે કને કરી છે આ હું આવો અંગ્રેજી ભણેલો છું મારો અંગૂઠો છે આ બાજુ અંગૂઠો નહીં મારેલો અંગૂઠો તો આય હા આ તો અમારા એજન્ટ ની સહી છે અને આ તમારે એજન્ટ કોણ છે જે તમને લોન આલો આલે આયો અલે મને કોઈને પાયેલી નહીં હું લોન આલી છે તો અંગૂઠો તમારો ઇનામ છે અરે આજી નામ લી તમારું આ તો કરો નામ તો સારું ભાઈ આ કામ પડે છે આ શું ના ગમો હે તમે ફોન લઈ ગયું છે મને તો કોઈ ખોટા ને હું તો મારાનો ફોન કરીને આ કરો. બોલો બોલો. મંગાવ્યો બોલો બોલો મારો આવું તો કોકને તો ના ભિખારી કે ના ખાય હેલો આ જે ભાઈને લોન આલી છે ફોટો મોકલજો તમે ફટફટ મોકલો એ હા મોકલો તારે આ ના તો બોલો આમ હું
પૈસા નહીં પાડ્યા, પાવડી નહીં જીમી. આ ફોટો જોઈ લો. આ પેલો કોમમાં જીવો ને કે હા એ ભાઈને તમને લોન આપી હતી. મને નહીં આલી. તમે એમને માય આપતો લેવા આયા. એ મારા નોમર કરી આવે બધું, મારા નોમનું દાંત વાળી છે. હા તે ભાઈને પૂછી લેજો તમે. આજે બોલાવો, પૈસા લેવાના છે તમે ભાઈને આપતો લેવા આવી જાવ. હે હપ્તો? હા હપ્તો બપ્તો કોઈ નહીં પાડ્યું નહીં, કોઈ નાનો હપ્તો. આજે ભાઈને બોલાવો. બોલાવો, ફોન કરો. તારા પાસે નંબર કોઈ તમે નહીં? કરો ફોન કરો તમે. ઘેર જતા અમે કાલે આવશું આટો મારવા. કાલ નહીં, આજના કેસ આપણે ગાડી કાઢો. આયા જોઈ લેવા પૈસા બીજા લઈ લેવાના, અમારા પૈસા લેવાના. ભાઈ ત્યારે હું આવો, આ મારો સાંભળી ગયો મારું ગાડું ગાડી પૈસા પેલા ઉપર જઈને મારા જે ભૂલ કરે મારો નથી કે મારા ગમતું તો જોરદાર બેઠા છે. મોહન પચાસ હાલવાના છો અમે. તો હા કેમ મૂંઝવણમાં આવી ગયો છે? અરે આ બેઠા બેઠા સરવાળો કરતો એલા હાનું આ મારા હિસાબ બરોબર. તે સોપડો જોવા કા હાથમાં સરવાર થાય થાય. આ સોપડું જ છે કે બરોબર ને હું કહેતો હતો હા પેલું ફોર્મ તો આપણે થઈ ગયું કમ્પ્લીટ લોનનું પેમેન્ટ આવી ગયું બરોબર. બરોબર અને તમે પચાસ તો હાલ્યા તું પેલા બરોબર. બરોબર ઓછી ના જોવે તો પાછા હાલ્યો પણ તું પેલી કોઈ કહેતો ના પાછું કે તું જમીનનું કોઈ કહેતો ના કીધું. એ તો કોઈને નાખ્યો એમ કહું છું ને ગયા ડાયબંગ ખબર પડે ને તો સૂત્ર લઈ નાખી આલે તને ખબર તો છે તારો વિશ્વાસ છે. બે જણા આપે ભેગું રહેતા હોય ને બીજાને કહેવાય ના કે ભાઈ વાત તારી હાચી છે. 100% વાત થાય. મારી ધની મારી અંગૂઠો મારો કશું મેં કર્યું નહીં અને પેલા ઉઘરડા મારા ઘેર આવશે આજ તો તોડી નાખા નાખેલો જીવાણીઓ ને એના પેલા પસી જશે. ઓય, શું બે હે? હું કહું છું બોલો. પેલા આ લોબો ગલે અને મારા જમીન પર લોન લઈને બેસી ગયા છે. કોણ? પેલા ઘરેમાં ગયા છે. ના હોય. આ અત્યારે કૂતર લઈને આરામ વાપરો. તો હજી તો ખબર જ ના ઉત્તર તો પડે. હવે ને ખબર નહીં પડી પણ મારા મોંમાં શું તમને ખબર છે કે અંગૂઠો સાફ છું હું કહું છું તમારે. પણ જીવન તારું નામ હતું ના હોય. તું જ હતો. અરે ઈ જ યાર. કરતા બધું નાટક ચી કર્યું છે. બોલો આ મારી જમીન પર કઈએ કર્યું? કશું નહીં તમારા જમીન પર ગમતું બા. હા. આપણે કશું કરીશું આ જમીન ઉપર આપણે તો કશું ના કરીએ. તો પેલો લોન લેવા માગે શમ આવ્યો? કાગળો લે ઓમ લખતો તમે લીધી હોય તો આવે છે. હા હું સો લીધી છે. હું આમ નહીં ખબર નહીં તો મને ખબર નહીં તાર પૈસા નહીં આ અંગૂઠા સાફ અંગૂઠા છાપ ખરા પણ અંગૂઠો મારેલો હા ને એમને તો લોન હાલે ના. અંગૂઠો જ નહીં માર્યો નહીં. મોહો કેવો છો હા તમારે શું એકતો બકતો સાહેબ કશું જ નહીં ને હેનો હપ્તો ચાલુ હોય મારે કેમ? કશું જ નહીં. કેમ કશું નહીં ચાલુ છે હેનો હપ્તો નહીં. હારું હિંમત તો ચમ ના કર મારે હોય. પાસે લોન લેવા વાળો આવ્યો એ યાદ તો સોપડીને કાઢ્યો છે. એ તો વાત સાચી છે એમાં તો ના આવે રહ્યો પણ મેં લીધું નહીં તો હેનું આવે. પણ તમારા પાસે કોઈ પ્રૂફ છે કે હું નહીં લીધું એવું બોલો. અને નહીં લીધો તો નહીં તો આ અંગૂઠો આ ઓગળી નહીં. અમે કીધું અમે કહીએ કે અમે પણ લીધું તમારો નહીં. ફોટો સાને મોય ના હોય. બોલાવો ફોટો કરો ફોન કરો ફોન એ આવ્યો તો હાલ હપ્તો લેવા. કોને ફોન કર્યો નંબર લાવો બોલો ફટાફટ ના, લગાવજો સાહેબ. લગાવો તમારા યાદ લગાવજો ફોન. હાલો માં ફોટો માં આ જય. આપ તમારો ફોટો મોકલાવી દો. આ પેલા પૈસા લેવા છે. હા પૈસા લાવ્યા ને તમે હપ્તો ફોટો મોકલાવો તમારો ફટાફટ. હા શબ્દો હા ફોટો આવ્યો આ તો પણ આ તો પેલા ખરા ને પેલા થાય પાછા એટલે ચિંતા નહીં. આ પેલા હા, બીજા સાહેબ છે આ પેલા સાહેબ નહીં એટલે ચિંતા નહીં તું બી વાતો ના હું હું બેઠો છું. અલ્યા બીવાવા તો બાપરે. હા હું કહું છું હા
આ પેલા તો આ અમારે કદી અમારો કોન્ટેક્ટ જ નહીં છે આ સાહેબ અંગત. અરે સાહેબ પૈસા લેવા છે યાર તો તમારી આવે તો અમે આ મેં આ લીમ તાણ કોણ હાલે? હું આલું પણ તમારી આવે એટલે આમ નહીં લીધું ખાધું નહીં કોને મારે હેનો હલવાનું બધું હોય પણ હું તમે એના પાસે પ્રૂફ છે તો મારો ફોટો એના પાસે હોવો જો કે ના હોવો જો હા તો પ્રૂફ છે બરોબર છે એના પાસે અને તમારા પાસે તો એવો હતા મારો ફોટો તો હું હું એને પેશન્ટ પાસે બોલાવવો પડે અમે તમારે જે કરવું એ કરો, તમારે બરોબર? જે કરવું એ કરો મારું નામ તો નથી આમાં આવડના. મને ઉઠ્યા છો તો હું સજે ઊંઘી ગયેલો લગાડે છે ને આ એવું તો હતો પૈસા લેવા તો કોડા પૈસા માગતો તો તમારા કેટલા? હે તમારા તમે 7,900 હું કહું છું હું હેના હાલું છે એટલે હું લીધું નહીં કોઈ ને હેના હાલું એમ તો તો ખબર એ તો કોમ બોમો હોય તો લેવા નહીં આવ્યો લીધું હોય. પૈસા પાલીએ નહીં લીધી મેં સાહેબ આ લોન બારે બારે લીધી કશું નહીં લીધું હું લાવ્યો છું તમને દેખાડતો માર્કેટ દેખાડી લાવેલું કુચાર જ છે મારા પાસે કુચાર છે મોની તો કર પણ એમાં હું હતો ગોઠા બોલો સાહેબ હાચું બોલ હાચું કહી દે મારા તમે મેં લીધી છે નહીં લીધી નહીં લીધી ના આલુ પણ નહીં લીધી હું આવ્યું ઓ કહું આલી હા અરે વગર સાહેબની માથું હું કામ લેલો છું એ યાર? હતા બે બે હતા ઓવા આ હું એ કહું છું મારા નામનું બદનામ કેમ કરી લ્યા નોમ બદનામ તો વાત ઠીક છે પણ મારે જરૂર હતી કા મારા ઘર ઉભે હેનો હવે કોપરો તમારા બધી મુદ્દાની વાત કરું મુદ્દાની વાત કરું બે તમે જોનથી બે રાખો હું નહીં ઉભરો ને છે મારા માટે આમાં ખબર ને આમાં કેવું છે વાતમાં હા હું ઘેરથી મારા સાહેબનો ફોન આવ્યો બરોબર હા મેસેજ આવ્યો હમ. હતો કે લોન લેવી તો જમીન ઉપર મળશે હા એટલે હું પછી આમાં રમતું ઘેર આવ્યો બરોબર એટલે રમતું કીધું કે તાર જમીન ઉપર મને લોન લઈ આવ. હા એટલે રમતું કે મારી તો જમીન ચાય રહી આમ મને તો ખબર નથી જો તમે તારશે ને મારશા અરે તારી છે તો પછી મારી મેં હું કામ અરે કરું? મગર જોતા એના વળી કોઈ પૈસા ઉપાડવા હોય તો એને ખબર ના પડતી હોય તો હું મોમ શું ખબર નહીં હા વળી અંગૂઠો મારતો હોય સાહેબ ના આવડતી હોય અંગૂઠો તો કોમ છું ને જીવા શું કરશું તાર પૈસા ભરજો પૈસા તો એમ કરો લગભગ આજનો તો હા થઈ ગયો કાલ પડશે બરોબર હવે આવું ના કરો હું કજી જિંદગી બાકી ના. આવતા પગાર ભરજો આવતા પગાર એમ નહીં પગાર તો ઠીક છે ને પણ મારી લોન કરી હતી બરોબર આપણે 15 લાખ રૂપિયા લોન કરી હતી આ મારી આબરૂની પત્તર ફાતો ખબર નહીં પછી યા તારે મને કે આવું હતું અરે આવતા સોમવારે ફાઇનલ બધા પૈસા તું હો આ પાસ ના કરતા આવ્યું કોણ કહો હા ઓકે તો આરામ તો આવજો હારો આવજો તાન હા બોલ બોલ પીવું છે